અને અમારા પર્વતમાં હમણાં નવા વિડિયા ચાલુ કર્યા છે. વાહ ભાઈ વાહ, જવાની હવાઈયાની ખોટી હો ભાઈ, તાળીઓ પાડો મારા પર્વતના માટે. ભૂકા કાઢો માર કાકો એના વિડિયો જોતા હોય. ઘરે આવીને સેલ્ફી લઈ જાય, હું તો મારા કાકાની વિડિયો બનાવી ગયા. બૂમ પડાવે બજારમાં માર્કેટમાં તો પોતે જ હેડે હેડે ભૂકા કાઢે. પણ ફરતો આ જજુજા ગામમાં પગ મિલ્યો છે. ભલે એમ મળ્યો, આનંદ થઈ ગયો છે, મજા થઈ ગઈ છે. પણ જીવનની માની ભાગે ધર્મના કામમાં ચાલતે ગાય પૂળો નાખજે, કૂતરો કટકો રોટલો નાખજે, મારી ભગવતી જોગમાયા કોઈ દી પડતી નહીં આવવા દે. બાકી આનંદ થાય, મજા બાકી આ ભગતનો સૌનો કરમ મોટો હોય, આ ભગતનો ભોટો મોટો ભાઈ મોટો. અડધી વસ્તી તો ભોટા કઈ ન ઓળખે. હવે તમને ઓળખવા આવશો ખરી બરોબર. બાકી હોય ગમ જેવા રણમાં સરપંચ મેં એકદમ ધડાપેટ છે. આરસીસી નો રોડ હતો ને, એમાં એક બાવળીઓ લીલો સમ ભાગ્યો. અમારા ભેગા ચિરાગભાઈ કે આ બાવળીઓ કેવો કહેવાય કે આવો રોડ છે આરસીસી નો, એમાં આવો ભાગ્યો છે. મેં કીધું આવો નાવો બાવળે હોય ગામમાં ભાગ્યો છે. રણમાં નથી ફૂલ ખીલ્યું. પગ ધોવે તો ખાર વળી ગયો સાહેબ એવી માટી. અરે હોય ગામની ધરતી નો આજો આબરૂ તો હતી નહીં, એટલે કાઢવા થતી જ નહીં. થોડી ઘણી ઘટાઈ ગઈ તમે તો. વસ્તી મજા આવી ગયો. બાકી અમે એવી નોટો જોઈ ને હેડી અને સોશિયલ મીડિયા હેડી આમ તો ઘરે કોઈ મોટો જોવા કરતા નથી, અને જો આપણો મોટો જોવા આવ્યા સારું છે. માય વિચાર આવે છે પછી બધું થઈ ગયું ચમચમી ખબર નથી. સાહેબ અમે નીકળતા તો ડેલી બંધ કરી દેતો. આમ તો કે છે ભેટિયાની કોની આડિયા આપણે ભેટિયા કોને જ નથી કરી, એટલે ચોથી આડિયા પાડોશીની ભેટીની આવી ગયું શું, રોંગ નંબરમાં આવી ગયું. આવી ગયો. અને હવે માયક તૈયાર થઈ ગયા છે તો આપણે પરખાજીને ભમાજીને આવડું નાડું નથી રખડતા હતા. કોણિયા ઉધીનો સડો પહેરેલો, આજ તો પાછા જીસના પહેરીને આવ્યા છે. આવો પધારો, સ્વાગત છે તમારું. પરબના બાવી છે શું તો કેતા જાતો પાછા. હલો સારું છે, ભાંગલું બંધ ખાવા કરે ડેલિકા આજુજા ગામમાં આવ્યા છે. આમ તો હમણાં જે આગેવાન 5 ગામ હતા સરપંચ, એક આજુજા જોડીને હવે 100 થઈ ગયા. બરોબર. ગમે એ નાના મોટો તક હોય ઘરમાં કંકાય છે તમને કહેજો, અમે આગેવાનો કરો છો. પરખોદી ડેલિકેટ અમરોદી સરપંચ અને સાહેબ ઘણી જગ્યાએ આગેવાન પણ કરતા ધોળીએ હેડ્યા છે, જોડાઈ જેડે કાઢા છે. એટલે આપણે ઉપર સાહેબ કરી નાખે. શું કેવું? સા પાણી નું કહેજો, સા પાણી ના ખિસ્સા ભરાવે એમ. આ તો આજ છો તમે તો ભૂખતા મટાડી દેલી કર. હા ભૂખ જાય તો મટે ને. શું મોડો આવું કરો, વિધવા શાળાયું થઈ ગયું ઓછી પડાતા હવે ચા પાણી ના ગોતો. એટલે ડેલી તો જો વિધવા છે બીજાની અમરોજી ગામ ભેગા કરે ડેલિકેટ વેસે એવું લાગે જેટલાય કબજા કર્યા હતા અત્યારે કાંઈ નથી ગયું. હા તો એટલે હા સરદારે તો ખોટો હોય. અને ભમોજી ગામ બોલતા નથી, આમ ચાલુ રાખો બાબત એડાના હોઠાણી જેમ ઊભા છે. ભૂલી જાવ છો? ભૂલી જાવ શું બોલવાનું તો ત્યારે બોલું તો પણ યાદ જ નહીં આવતું. ઓળખો ચક જોયેલો તો સહી ને. ચા જોયા તમે ભરકાર ભાગ બાંધતા શામ ખ્યાલી પાડતા શામાં ક્યારે ભાગ ઈટવાળા કામ કરતા ઈ જ ને. બરાબર ઓળછા મુકામે આવતો ખબર છે. અમારે ભમો ભાઈ ભૂલી જાય છે અને મેં 2 વર્ષથી એનું હાગું ગોતાડા પણ ભૂલી જાય છે, એટલે ત્યાં મેળ પડતો નથી. ઈ સારું કર્યું યાદ કરાયો. તમારા ધ્યાનમાં જાય હોય તો ગોતતો. અને ભમાનો સડો અને નાડું 1.5 લાખમાં માગ્યો છે, આજો નથી. પણ ઉપર 10,000 વધારે આવે તો વેચી મારવો છે. હવે તો 40,000 આલે તો વેચી મારવો છે. ભમરાળો છે તો હબુજ નહીં થવા જતો. ઈ વાત કઈશ ને ભાવ ઘટે સડાના. ઉતરો મરી જાય એની ઘંટ આવતી હોય છે. કોણ ને 40,000 કર્યો કરું સાવ લો. આમાં કોણ ને 40 રૂપિયા આલો તો
ના લે. એ વાત હાચી, પણ આ તો ભમાનો સડો છે એટલે મેં કીધું વેચી જાય. સડાનો ભાવ નથી, નાણાનો ભાવ છે. હોય શું ડેલિકેટ બીજું મો અંડરાવરો છે કે જમણવાર ચમડા છે પૈસા આયા તો ઘરથી કાટો કાટ તો હવે હા તો જઈને ઘરે ખાઈ રહ્યો દાળિયા વાળિયા વળી ગયા. આ સરપંચ ના ઘરે ખાઈ રહ્યા સરપંચ હા એ ના પાડે હજુ લોટે નથી કરી. હશે હશે ડેલિકેટ ઓલો જમણવાર હમણાં છે બહાર નીકળે એટલે કાઉન્ટર છે પાવતી તો ફરીંદા છે એમને પાવતી ફડાઈ દાદે એમ પૂછો આવતે હા એટલે જાય ફાડ તો નાખ આપણે એમ લખાવા પડે અંદર હે હોય અને 1100 થી ચાલુ જ થાય છે હો, પાછું 100 રૂપિયા લઈને તમે એમ કરી દે. તો આગળ ગામમાં જઈએ બે સેવ બનાવવા પડે કે લઈ ખાતા ખાતા હેડે ના જાય એ બરોબર છે. આપણે ગુજરાતમાં આ બાજુ કઈ બોલતા નથી, બોલો કઈ અમે આપણો હારા તમારી કવાલી. હે સરપંચ આમ તમે તો સ્ટેજ ઉપર ચડતા છો ઘણી વાર થોડા તરુદતા હે તો અभी नवा चढ़ो तो तरुदता है ये तो नवा होता है तो ऐसा होता है डेली का ऐसा होता है बाकी પછી हेडी पड़ जाता है तो मजा आवे कायम छड़त नहीं तरुदता ना कोई सड़ावे तो सड़ा ने सेटा काढे તો હોળિયા સડી અમારે ચાઇના સડાવે હોળિયા સડો હા ઓલે હરખા બનામણા લાવજો છેટા દોડ હરકા બાવો આ બાજુ આવો આપણા ઈ બાજુ શું કરશું નાની બહુ ના કોઈ શરમો લો તમે આમળા ફરી ફરો છો વસ્તી આમળા તાજીરી છે એ તો બોલા બા હવે તાજી દેવ તો બા સામે શું તાજી છે અમારે બે ના આમ ધોની મોટ છે હોય મોટી ને મોટી વિડીયોનો વેત તો નથી કરતા એ હવે બધાને થોડું કહેવાનું હોય. ના કશું વાંધો નહીં વ્યસન મુક્તિ બાબતે મેં શબ્દ થઈ જાય થોડું. ઈ મારું બેટું હવે આ વ્યસન મુક્તિનું તો કેવું છે ખબર છે કે ના કરો તો હું તે સારું અને કર્યા પછી તો મેલી જે બનાય બંધ જ કરાય ને વ્યસન થોડું કરાતું છે શરીરમાં નુકસાન થાય પેલા ખુદ તો જોડો પછી બીજાને ભાષણ આવડો. આઈ રેડી અમે ભય નથી ખાતા કાંઈ હોય તારે હા તારું બરું સાવ કાનાથી ખુશું એક કાનાથી ચારેક હે હા વ્યસન મનાવે હે ભાઈ ના ઉપારી પાવે ઓલે ફરિયાદે કોક પર ખારી શીખ ભાઈ તમે હોય હે હોય કેવા ટોળા હે શું ખારી શીખ ઓ ખારી શીખ ખાશે ને અમે હા તો બીજો કઈ ખાતા નહીં. ના ખારી શીખ જ ખા પર્વત પર નહીં ખા પૂછો કિલો લઈને આવ્યા પર્વત બાના દર્શન તો કરાવો પણ બધાય ને. આવો પર્વત આવો તમને ઓળખે બોલું છું 25,000 ફોલોઅર કેટલા છે આ પર્વત બાને 25,000 માણસો ઓળખે છે બોલો અત્યારે 25,000 ફોલોવર છે પોતાના. હોય હવે પર્વત બા જોજો કાલે 27 થઈ જવાના છે. આપણે વિડિયા તો બનાવવાના છે ને બા ભેગા હે ડાન્સ કરશો તો અત્યારે કરી લાગા મ્યુઝિક મંડાવશો ચાલે માનભાઈ ભેગા પડે ક્યારેક ઉઠતા પેજ હવાર બાતો પાસે હો ભાઈ. હે બા તો બુક પડાવે આડી પડતી મસ્ત લાગે એવા ઉપર મીડિયા પણ મજા આવી જાય બે ઘડી આનંદ આવી જાય. આનંદ આવી જાય અને આ જજુજા ગામમાં પગ મિલ્યો એટલે આપણને આનંદ આવી ગયો છે હા શું થોડાક મોડા પડ્યા છે માફ કરજો જેમ કે ઘરે કેનેલે ટોટો ભરવાનો હતો અને મકાઈ પાણી ચાલુ કરવાનું હતું એટલે ચાલુ કરીને આપવું પડે બધું એટલે સરપંચ મોડું છું કે અમારે તો ઘણું વહેલું આપવું હતું ચાલો દેવ બરોબર ચાલો